બપોરે 2 વાગે નાઈ ધોઈને બોટાદ આવીને ગુજુ કલેક્શન માં કર્યા ધતિંગ. સવાર પડી ગયું MT50 ના દર્શન થઈને. તમને ખબર જ છે આ કોઈની છે? नहीं मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. જો આ મોટા ભાઈ ની છે ને મોટા ભાઈ તો ભાગ્યા. થોડીને હું ઇન વાહે ચોટી ગયો ને ચડી ગયા રોડે. મિત્રના ગેરેજે જરીક નવાઈ લીધી ને પછી આવી ગઈ મારા હાથમાં. હવે આ ઉડશે. ઉડીને સીધા આવી ગયા જહદીન, કેમ કે જેકભાઈ લેવાના હતા લુગડા. 2-3 જોડી મોટા ભાઈ લઈ લીધી ને મેં હારવાર એક બ્લેક એન્ડ વ્હાઈટ કરી લીધી. પછી અમે 2 ભાઈ આવી ગયા મારા ભીંસા સોલાવવા. 2 વાગે પ્લાન બની ગયો બોટાદ બાજુ જવાનો તો વિથ બ્રેજુડી 2 ભાઈ થઈ ગયા હાલતા. એક લીવર ની ફટકી મારીને સીધા પકડી દીધા બોટાદ ગુજુ કલેક્શન માં. આયા કર્યા થોડાક ધતિંગ. ઓહો ને હું યાર બતુભાઈ તમે ચાલ્યો. હવે ટાઈમ થઈ ગયો છે અહીંથી ખસકાવાનો ને બોટાદની બજારે જવાનો. હારે ગુજુ કલેક્શન ના માલિક ને લઈ લીધા, કેમ કે મોટા ભાઈ છાપવાના હતા બોટાદમાં કાવડિયા. ભાવનગર વાળા અહીંથી આવીને પ્રમોશન કરી જાય છે, પણ મને તો કોઈ કહેતું જ નથી. साला ये दुख का खत्म नहीं होता बे. હાલો ફોલો કરી નાખો એટલે થોડુંક તો દુઃખ ઓછું થાય.